હું 52 મહાનની મેલડી છું, જીવતું મરેલું બધું ખાઈને પછી બેલું મેલડી છું. હું સિદ્ધ વન છપરાથી ગંધર્પ્યા મેલડી છું. હું મેલામાંથી મેલી ને ચોખામાંથી ગંગા છું. ઓળખો તો ઓળખાય. મેં નતું કીધું કે તું ચાંદી કે હોનું લઈને આવજે. તને કોને કીધું લઈને આવવાનું? ના માં તમે નથી કીધું, અમે અમારા મેં નથી માંગ્યું. મારો ભાવ તો એવો છે કે તારી ખોડિયાર રાજી થાય ને તારો દીકરો તને માં કે તને ગળે લગાવ અને સુખ દુઃખ ની માન દીકરો વાતો કર. અને જ્યાં સુધી તારો દીકરો જીવત આવો જીવન પેઢી દુઃખ ના આવે. હું તો મેરડી એવા આશીર્વાદ આપું છું. મારે કઈ જોઈતું નથી ને મેં કોઈને માંગ્યું નથી. પણ તમે સુખી થઈ જાઓ, તમારું સારું થઈ જાય ને તમે ન્યાલ થઈ જાઓ ને તમે મને ભૂલી જાઓ, એ તમારું ખોટું કહેવાય. એ ખોટું કહેવાય ને, તમારો દોષ કહેવાય. તમારી ભક્તિ એ તમારી ભક્તિ નથી અને એને ભક્તિ હું નથી માનતી. હું તો એ ભક્તિ માનું છું એ જયારે તમને સમય મળે ને જયારે તમે સુતા હોય ને તમને અમૃતની મેરડીનો યાદ આવે, અરે દિવસ હોય કે ગમે તે વાર હોય, તમને લાગે કે મારા મેલડીને મળવા જવું છું ને તમે ના મળવા આવો ને તો તમારા અવતારમાં ખોટ પડ્યો કેવા હું મેલડી છું. નગર બંગલો ગાડી રૂપિયા સંપત્તિ કરોડો ખરબો અરબો બધું જ પડ્યું રહે છે. આ 3-4 કરોડની ફેક્ટરીઓ તમારી પડી રહે છે. તમારા દીકરાની સેવા કરવી પડે ને ખાટલામાં પડી રહ્યા હોય તો. બધું હતું તોય તમે દુખી હતા ને સુખી કરવા અમૃતની જોગ માયા મેલડી આવી હતી. મને અમૃત કહેતો હોય ઘણી વખતે મને કહે છે કે તમે દરેકના આશીર્વાદ આપો છો, કોકને તો કંઈક આપો એવું જેથી કરીને તમને ભૂલે નહીં. મેં કીધું ના, આ બધા મારા ને હું એમની છું. મને કહે તો ખરી ને કોક દાડો તો મને કહે ને, મને કહે નહીં કે તમે સારું કર્યું, તમને તો જોવા આવતા નથી. તારે મારા પછી કેવું છું એમ કહું છું. હું કઈક લાચાર ને મજબૂર થઉં ને પાછી એમ કહું છું. પેલા આયા દુખી થાય ને માતાજી અમારા જીવનમાં મારા ઘરમાં દુઃખ છે, સેવા તરીકે સેવા કર પટેલ, સેવા તરીકે સેવા કર, ભક્તિ કર કે સેવા કરી. 3 વર્ષ તમે સેવા કરી એ તમે મને કીધું કે મેં 3 વર્ષ મેં સેવા કરી. હાર 27 વર્ષનો દીકરો ઉભો કરીને આપ્યો છે. મેં મેલડી છો, હું સિદ્ધ વન છપરા નદી ગંધર્પ્યા મેલડી છો. રખડતા હતા, ભટકતા હતા, ભીખ માગી ખાતા હતા, રાત અને દિવસ એક હતો. 3 વર્ષ સેવા કરી અને પછી તમે એમ કીધું મને કે મેં 3 વર્ષ સેવા કરી. પછી શું કે અમારી માએ સારું કર્યું, તારી માએ હાય કર્યું. 70 વર્ષની ઉંમર થાય ને તારી માં મરી ગઈ હતી. 3 વર્ષ સેવા કરી અને મને એવું કહો છો તમે કે અમે સેવા કરી અને અમારી માએ સારું કર્યું. 70 વર્ષ તારી ઉંમર થઈ હતી અને 50 વર્ષથી તું તારી માન લઈને બેઠો હતો તો 50 વર્ષ સુધી તે ભક્તિ નહીં કરી હોય, દીવા નહીં કર્યા હોય, એને બેહાડી નિવેદ નહીં આલ્યા હોય, એ તો અમૃતની મેરડી મળી હતી ને તારા દીકરો ઉભો થયો તો હું મેરડી છું. મેં કોઈને કીધું જ નથી કે તમારે સેવા કરવાની. હું તો તમને એમ કહું છું કે તમે ભક્તિ જ કરવા આવ્યા છો, કોઈ સેવા કરવા આવ્યા જ નથી. સેવા માર કોઈની જોઈતી જ નથી. હું ભલે મારા ભક્તો ભલા. તમે શું કરવા આવ્યા છો? ભક્તિ કરવા આવ્યા છો. કોઈ સેવા હું સેવક રાખતી જ નથી. મારે સેવાની શું જરૂર છે? મારે સેવાની કોઈ જરૂર નથી. હું ઈચ્છા મોજેલી મેરડી છું. મારી ઈચ્છા થાય તો બોલું છું, મારી ઈચ્છા ના થાય તો હું નહીં બોલું.